નમસ્કાર મિત્રો, આજે અમારા બે પરમ મિત્રો છે મનુભાઈ માસ્ટર અને નાગજીભાઈ માસ્ટર. આજે અમે સરસ મજાની ગેમ લઈને આવ્યા છીએ રમવાની. હવે આજે અમે જમવા બેઠા હતા એટલે નાગજી માસ્ટરનું થોડું વધારે ખવાઈ ગયું એટલે નાગજી માસ્ટર કે સારું વધારે ખવાઈ ગયું થોડું એટલે મનુભાઈએ એમ કીધું કે થોડું દોડવાનું રાખો. એટલે માસ્ટર કી હું તો કે રોજ 25 ચક્કર મારું છું, આવું પાછું કીધું. એટલે મનુભાઈ કી કે તું મારતો હશે ભાઈ, રવા દે ને ભાઈ. એટલે બેવાના આજ અમારે દોડાવવાના છે, જે વધારે દોડે છે કે ઓછું દોડે છે જોવાનું છે. અને જે થાકી જશે ને આ જે ચક્કરમાં એ આજનો જમણવાળો એના તરફથી છે મિત્રો. એટલે અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. અમારા બે માસ્તરો છે, અમે એમનું ઉપનામ આપેલું છે. એટલે આવા બે માસ્તરો હવે કેવું દોડે છે એ જોવાનું છે. આ તો વટનો સવાલ થઈ ગયો છે બે માસ્તરોનો. એટલે મિત્રો બતાવીએ છીએ. બેસ્ટ ઓફ લક બંને માસ્તરોને. થેન્ક યુ. અહીંયા તો હું તમને કહીશ ઓકે પાછું તમે દોડજો. એ એમાં દોડવાનું છે એટલે અમે દોડશું. હા 1 2 ગો. મિત્રો દોડવાનું ચાલુ થઈ ગયું છે. માસ્ટર વેરી ગુડ. ચાલુ થયું છે. આજે મને લાગે છે બે માસ્તરોને ઊંઘ હારી આવવાની છે. ભૂખ લાગશે તો આજે હોટલમાં તો ખવડાવવાની છે બેમાંથી એકને તો એ તો નક્કી જ છે. વેરી ગુડ માસ્ટર, દોડો દોડો. બે ચક્કર પૂરો થયો તમારો, બે ચક્કર પૂરો થયા, ત્રીજું ચક્કર ચાલુ થયો. ઢીલા ના પડતા ને કે ખવડાવવું પડશે બેમાંથી એક જણાને તો તમે જોઈ શકો છો. આ બીજું ચક્કર ચાલુ થઈ ગયું મિત્રો. હું તમને એક વાત યાદ આવી એટલે કહું છું કે સારામાં સારી કસરત પાછી દોડની અંદર બધી જાતની કસરત આવી જાય. તમે સવાર સાંજે ઓછામાં ઓછો તમે 5-6 ચક્કર દોડો એટલે તમારા શરીરની અંદરથી પરસેવો નીકળી જાય ને ખરાબ જે પરસેવા તરીકેથી ખરાબ જે એ હોય ને આપણા જે શરીરની અંદર એ બધી બહાર નીકળી જાય ગંદકી. એટલે શરીર માટે સારામાં સારી બધી રીતે કોઈ કસરત નહીં તો ખાલી દોડવાનું તમે રાખો ને દિવસની અંદર 4 થી 5 ચક્કર એટલે ઘણું થઈ ગયું, બધી કસરત આવી જાય. એટલે હું તમને કીધું આ તો મને યાદ આવ્યું એટલે તમે જોવો આ બાળકો કેવી કસરત કરી રહ્યા, સરસ મજાની નાની જોવો તમે.
નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે. જુઓ રોજ સાંજે અહીંયા આવે છે અને કસરત કરે છે અને પ્રેક્ટિસ કરે છે. તમે જુઓ તો મિત્રો આજે મનુભાઈની અને નાગજીભાઈ માસ્ટર બેની મોજ જોવાની છે. આજે કોણ જીતે છે એ જોવાનું છે, કોણ થાકાય. અને આજે હોટલમાં એમના તરફથી પાર્ટી છે એટલે શું કરીએ છીએ, લઈ જવાય છે કે નહીં લઈ જતા. પાછા બે માસ્ટર છે એટલે માસ્ટર પાછા છે એવા કહેવાય, તમને તો ખબર જ છે ને. એટલે તો મિત્રો આ બે જણા છે ને ગોલમાલ કર્યો છે. હવે હંગાથી કોણ આવ્યો મને શું ખબર પડે. વિડીયામ તો તમે બે જણા હંગાથી જ દોડો છો. હા કેટલા રાઉન્ડ આગળ છે, તો કોણ ખવડાવશે એમ કયો પેલા. કેટલા રાઉન્ડ કોણ પાછળ છે, કેટલા રાઉન્ડ કોણ આગળ છે તમે નક્કી કરો હેડો કોણ ખવડાવશે પેલા એમ કેજો. નક્કી કરવાનું કોણ કેટલા રાઉન્ડ આગળ છે, કેટલા રાઉન્ડ પાછળ છે. હા શું કેવું પાછો તો રહ્યો નહીં, એ ગાડી દોડી જાય, એ રેફરી કરે નક્કી, એ રેફરી નક્કી કરે. હા તો તમારે બે જણા ને અડધા ભાગે આવશે. કોનો પગ ઉભો રહે. તમે બે જણા હજી પેલે સુધી આપણે દોડવાની છે. તમે આટલા આવીને ઊભા રહ્યા છો એટલે પણ નક્કી થાય બે જણા દોડો પછી નક્કી થાય છે ઊભા થઈને. હવે પેન સુધી પૂરા કરો તા એને એમને થોડું કોઈ કે પેલું એ થાય છે લે બાબુજી ચાલો શું ટ્રેનિંગ કરવી પડશે તાને હું જોઉં. જો આ પાટો દોડો છે આ કેમેરામાં આવી જશે બરાબર. ચલો ચાલુ કરો. ગો. માસ્ટર તમારે ખવડાવવું પડશે હવે. હા માસ્ટર તમારે ખવડાવવું પડશે હવે. શું કરશો કયો. હા નાગજી માસ્ટર ઓ એમ ના થાય તમારે ખવડાવવું પડશે યાર. હવે પૂરું થઈ ગયું હવે એમ યાર. હા સ્ટોપ નહીં થાય યાર. હવે તમારો એક્સપિરિયન્સ જો તમારો એક્સપિરિયન્સ હવે જાણવામાં આવશે મિત્રો. તમને કેવું લાગ્યું. બહુ મજા આવી રનિંગ કરવામાં. દરેક રાઉન્ડમાં હું આગળ હતો. છેલ્લા રાઉન્ડમાં નાગજી માસ્ટર આગળ થઈ ગયા. બધા રાઉન્ડ ચેક કરી લો. નાગજી માસ્ટર ના તો માસ્ટરોડી હતો પગ દબાવવા પડશે. હા એ પગ ભરાઈ ગયા છે. માસ્ટરના પગ ભરાઈ ગયા છે. 100 વર્ષે લગભગ 100 વર્ષે હતો ને એવું. હા તરફથી કાલે ની પરમ દિવસે અલગ હોટલામાં જવાનું છે. અમારી વિડીયો આપણે લાઈક કરજો અને અમારી વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને આવા વિડીયો મળતા નથી નાગજી માસ્ટર જેવા. રોજના 7-8 ચક્કર મારું જ છું. આજે મારા સાથી મિત્ર નાગજીભાઈ મારા હંગાત રેસમાં આવ્યા હતા મેદાનમાં. તો મેં કીધું જોઈ લઈએ આપણે
કેવું લાગે છે? કેવી રીતના દોડે છે હા. એમનો એક્સપિરિયન્સ જોવા માટે એ ખેતીના જાણકાર છે અને ઘરે ખેતી કરે છે એટલે મને એવું લાગ્યું હતું હા, કે મારા કરતા વધારે રેફરન્સ હશે એમનાથી રેફરન્સ છે, રાતે પોણી વાર્તા પાણી વાળા એટલે ફિટનેસ બોડી છે અને ઘરનું દૂધ ઘરનું ઘી દૂધ રોજનું ખાય છે અને ઘી ને ગોળ રોજ અહીંયા નાસ્તામાં લઈને આવે છે અમારા હારું નાસ્તામાં તો લાવવા દીધો, ઘી ગોળ લાવજો નાસ્તામાં. એટલે એમનું લાવીએ. મનોબળ મારા તો છે ને, મનોબળ બહુ દ્રઢ છે. પેલું કહેવત છે ને કે તારો એ કરી શકો છે આત્મવિશ્વાસ બહુ છે. આત્મવિશ્વાસ બહુ છે એમનામાં. તારે કરી શકે, હજી ગ્રાઉન્ડ પાસ કરવું હોય તો 25 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરી શકે એવું એમનામાં સ્ટેમિના છે. કોંગ્રેચ્યુલેશન, તમે 7 ચક્કર મારે એ બદલ બંનેને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને આવા નવા વિડીયો મળતા રહેશે અને આવા માસ્તરો ભેગા તમને જોવા જોવા મળશે. મળશે. જય માતાજી. જય માતાજી.